ઓમ નમઃ શિવાય. આજે આપણે ધ્યાન કરીશું અને નવરાત્રી શાકંભરી નવરાત્રી ચાલી રહી છે. તો આજના દિવસની જે માં છે એનું નામ છે આઠંબી દેવી. જે શ્રી વિદ્યાના સાધકો હોય છે ને એ લોકો જાણતા હશે. દ્વિતીય દિવસની આજની આઠંબી દેવી માનું નામ છે. અને જ્યારે આપણે આ નવ દુર્ગા માતાના જે અ શ્રીયંત્રના જે એક એક ખૂણા જોઈએ ને, જે પેલા ચાર ભુજ, પછી ત્રિકોણ, પછી જે ગોળ વર્તુળ થાય છે, એના એક એક ખૂણાની અલગ અલગ દેવીઓ છે. તો આ શાકભરી નવરાત્રિની આજની માતા આઠંબી દેવી છે. અને એમને યાદ કરીને કે એમની ઉર્જાને આપણે ધ્યાનમાં આજે પોતાના પ્રવાહિત કરીશું. તો પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આઠંબી દેવી વિશે થોડુંક કહીશ તો આપણે ક્યારેય સાંભળ્યું પણ નહીં કોઈ કે આ કઈ માતા હશે. આપણે તો કેવું માં દુર્ગા, માં ચામુંડા, માં ચંડિકા, માં ખોડિયાર એ સાંભળ્યું હોય ને. તો આ દ્વિતીય દિવસની માં આઠંબી, આ શ્રી વિદ્યામાં ઊંડાણ સુધી એનું આપણને નોલેજ આપવામાં આવતું હોય છે. શ્રી વિદ્યાના જે સાધકો હોય ને એ લોકોને દરેકે દરેક દેવીઓના ઊંડાણથી નામ આ જરૂરી હોય છે શ્રી વિદ્યા સાધનાના અંતર્ગત. તો કહેતા હોય છે. અને શાકભરી જે દેવી છે એનું બીજું રૂપ જે તત્વવાળી દેવી કહેવાય ને, કે તત્વવાળી દેવી કેવી રીતે કીધું કે આ તત્વ દર્શાવે. કયું તત્વ દર્શાવે? તો આ આઠંબી દેવી જે છે એ એક કહેવાય ને કે આંગળીમાં આમ કહેવાય ને કે વીંટી, જેને હિન્દીમાં કે અંગૂઠી, તો એમના હાથોમાં રહેતી હોય છે, આઠે આઠ આંગળીઓમાં. અને એને ઈ આઠંબી એટલે જેટલા કહેવાય ને કે શાકભરી જે નવરાત્રી છે એમાં જેટલા બધા એમણે જે દાગીના માતાએ પહેર્યા છે ને, ઈ બધા દાગીના જે છે એનું તત્વ દર્શાવે છે. કે એમણે ઈ રીતે પૂરું કહેવાય કે ઈ અલગ અલગ તત્વોથી બનેલા શાકના દાગીના એવી રીતના ધારણ કરેલા છે. એટલે ઈ માં આઠંબી દેવી કહેવાય છે. અને આમ કહીએ ને કે એમના આઠ હાથ છે. અલગ જ રચના છે શાકંભરી દેવીની, અલગ રચના. અને એ આથંબી કેમ કે છે કે બે હાથ મળીને એમના છ હાથ મળે છે. એવી રીતનું બે હાથ આમ મિક્સ કરે ને તો એમના પાછળથી બી બાકીના છ હાથ પણ ત્યારે જ મિક્સ થાય. એટલે ઈ એમના ગુપ્ત હાથ છે. ઈ બધાને નથી દર્શાતા, પણ ઈ ગુપ્ત હાથ છે. તો માનું આજે ધ્યાન કરીશું. અને એમનો જે બીજ મંત્ર છે એ ઠમ ઠમ છે. આજની દેવીનો બીજ મંત્ર છે ઠમ. તો ખૂબ સરસ આ જે ગ્રંથોમાં કહેવાય ને કે ખૂબ સરસ રીતે માહિતી આપવામાં આવતી હોય છે. આજે આપણે ધ્યાન કરીશું. તો ચશ્મા કાઢી નાખજો અને બિલકુલ હાથને ક્રોસ કરી અને માં આથંબી દેવીનું ધ્યાન કરીશું આપણે.
કે આપ આવો અને આપની ઉર્જા અમારી અંદર પ્રવાહિત કરો. તો હાથને બિલકુલ ખોળામાં મૂકી દેશું, લેગને ક્રોસ અને કમર બિલકુલ સીધી અને ખૂબ ડીપલી ગહેરાઈમાં ઉતરતા ઉતરતા જેવું જ આપણે આ શરીરને એક માધ્યમ માનીને શરીરથી અલગ થઈએ ને એટલે અંદર પોતાની દિવ્ય ઉર્જા સાથે કનેક્ટ થતા જઈએ છીએ અને જેટલા ઊંડા ઉતરીએ છીએ એટલી જ આપણા શરીરની અંદર સુસુપ્ત પડેલી જે કોશિકાઓ છે એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જાથી જાગૃત થાય છે. તો શરીરને બિલકુલ ઢીલું છોડી દેજો અને પૂરું દિવ્ય ઉર્જા પોતાની અંદર પ્રવાહિત બંને નાસિકાઓથી જે શ્વાસ લ્યો છો એ શ્વાસને પૂરી ઊંડાણ સુધી અનુભવ કરો અને શરીરને બિલકુલ જાણે એક કોસ્ચ્યુમની જેમ એક આપણે ધ્યાનમાં ઉતરવા માટે એક કોસ્ચ્યુમ છે આ શરીર, એનાથી બિલકુલ અલગ થઈને પોતાની આંતરિક ઉર્જા સાથે કનેક્ટ થશું. બિલકુલ આરામથી ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં તમે ઉતરતા જાઓ છો. કમર બિલકુલ સીધી, બિલકુલ કમર સીધી અને પૂર્ણ રૂપે સહજ ભાવથી ઊંડાણમાં ઉતરો. ઓર ગહેરાઈમાં જાઓ છો અને પૂર્ણ દિવ્યતાથી માં શાકંભરી ને પ્રાર્થના કરશું સર્વે સિદ્ધોને કે આપ અમારી આ દિવ્ય સાધનાની અંતર્ગત પૂર્ણ રૂપે સહાયક બનો અને એ દિવ્ય ઉર્જાને અમારી અંદર પ્રવાહિત કરો. પૂર્ણ સહાયક બનો અને બંને નાસિકાઓથી ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં તમે જેટલું ગહેરાઈમાં જશો એટલું જ પોતાનું દિવ્યતાથી એક પછી એક પરત પાર કરતા પોતાના સ્થૂળ શરીરથી અલગ દિવ્યતાથી આનંદથી પોતાના જ્ઞાન શરીર સુધી પ્રવેશ કરવાનો છે. સ્થૂલથી ધીરે ધીરે મન શરીરથી અંદર તમે કારણ શરીરમાં પ્રવેશ કરો છો. દિવ્ય પોતાનું ત્રીજું શરીર જ્ઞાન ઓર ઊંડાણ ઊંડાણમાં જઈ રહ્યા છો. ખૂબ સહજ ભાવથી ઓર ગહેરાઈમાં એક સહજ થઈને ઓર આંતરિક ઉર્જા સાથે કનેક્ટ થઈ રહ્યા છો અને જ્યાં બધી જ ઇન્દ્રિયો અંદર એકત્ર થાય પૂરા બહારના દરવાજા બંધ અને બધી જ દિવાલો હટતા પૂરું એક જ રૂમ થઈ જાય એ જ રીતે પૂરા બ્રહ્માંડની દિવ્ય ઉર્જા તમારી ભીતર અને પૂર્ણ શરીર હટતા પૂર્ણ તમે બ્રહ્માંડમાં અને બ્રહ્માંડ તમારી અંદર અનુભવ કરો અને ખૂબ દિવ્યતાથી માં શાકંભરી દેવીને માં આથંબી દેવીને આજના દિવસના સ્વરૂપને દિવ્યતાથી યાદ કરો. કેટલું દિવ્ય સ્વરૂપ છે માનું. માની 8 આંગળીઓમાં વેઢ પહેરેલા છે અને કેટલું દિવ્ય તેજોમય સ્વરૂપ છે. હે માં, આપ આવો અને સમગ્ર સૃષ્ટિમાં ખૂબ દિવ્ય હરીભરી સૃષ્ટિ કરી દો અને ખૂબ દિવ્ય શાક ફળદ્રુપતાથી ભરપૂર ખેતરોમાં થાય અને માં
એ સર્વ જગતના પ્રાણીઓ આરોગે અને એ દિવ્ય ઉર્જા દરેકમાં પ્રવાહિત થાય એ ભાવ સાથે પ્રાર્થના કરો અને ખૂબ દિવ્યતાથી પોતાની સૂક્ષ્મ શરીર પોતાના જ્ઞાન શરીરમાં એ દિવ્ય ઉર્જાને પ્રવાહિત કરતા અનુભવ કરો. એક સહજ ભાવ સાથે ખૂબ દિવ્યતાથી અનુભવ કરો. તમે પૂર્ણ બ્રહ્માંડની ઉર્જા તમારી અંદર બંને નાસિકાઓથી જે શ્વાસ લઈ રહ્યા છો એક છેડો તમારા આંતરિક અંતરમાં તમારા જ્ઞાન શરીર સાથે કનેક્ટ અને બીજો છેડો એ પરમપિતા પરમાત્માના હાથમાં એ દિવ્ય ઉર્જા તમારી ભીતર શ્વાસ રૂપે બંને નાસિકાઓથી પ્રવાહિત થતી અનુભવ કરો. એક સહજ ભાવથી ખૂબ જ દિવ્યતાથી અનુભવ કરો. અને ઓર ઊંડાણમાં ઉતરતા જાઓ અને જે શ્વાસ તમે બહાર કાઢો છો ત્યારે પૂર્ણ તમારી અંતરમાં જે નકારાત્મકતા જે કોષ છે એ કાર્ય નથી કરતા એ બધા જ સુસુપ્ત અવસ્થામાં પડેલી એક એક કોશિકાઓ એ દિવ્યતાથી પ્રવાહિત થતા એ કોશિકાઓ પૂર્ણ રૂપે સુપ્ત થઈ રહેલી દિવ્યતાથી ઉર્જામાન થઈ રહી છે અનુભવ કરો. અને પૂર્ણ નકારાત્મકતા જ્યારે તમે શ્વાસ બહાર છોડો છો ત્યારે પૂર્ણ રૂપે બહાર નીકળે છે અને પૂર્ણ પોઝિટિવિટી બ્રહ્માંડની દિવ્ય ઉર્જા તમારી ભીતર ફરી દિવ્યતાથી પ્રવેશ કરે છે. અનુભવ કરો. અનુભવ કરો. ધીરે 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 તમારા એક એક તલાતલમાં એ દિવ્ય ઉર્જાનો પ્રવાહ દિવ્યતાથી પ્રવાહિત થતા તમે અનુભવ કરો છો. પૂર્ણ રૂપે એ દિવ્ય ઉર્જાના પ્રવાહને અનુભવ કરો. પૂર્ણ રૂપે દિવ્ય ઉર્જાને તમારા પૂર્ણ એક એક શરીરની કોશિકાઓમાં પ્રવેશ કરતા તમે પૂર્ણ ઉર્જાવાન અનુભવ કરી રહ્યા છો. એક એક પરત દિવ્યતાથી ખોલતા ખોલતા ઓર ઊંડાણમાં પ્રવેશ કરી રહ્યા છો. પૂરા પોતાના અંતરના નાદમાં તમે લીન થઈને દિવ્યતાથી એ ઉર્જાને પોતાની ભીતર અનુભવ કરો. પોતાની ભીતર એ ઉર્જાને દિવ્યતાથી અનુભવ કરો. એ દિવ્યતાથી તમારી અંદર ઉર્જા પ્રવાહિત થઈ રહી છે માં આથંબે દેવીની. હે માં આ પૂર્ણ રૂપે સહાયક બનો અને પૂર્ણ દિવ્યતા મને પ્રાપ્ત થાઓ. પૂર્ણ દિવ્યતા પ્રાપ્ત થાઓ એ ભાવ સાથે પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. એક એક સેલમાં તમારા શરીરના એક એક સેલમાં
એ દિવ્ય ઉર્જાને તમે બંને નાસિકાઓથી જે શ્વાસ દ્વારા ઉર્જા પ્રવાહિત કરો છો એને અનુભવ કરો. એક દિવ્ય ગરમાહટ તમારા એક એક કોશિકાઓમાં અનુભવ થશે. ઓર ઊંડાણ, ઓર ઊંડાણ, ઓર ઊંડાણમાં જઈ રહ્યા છો. ઓર ગહેરાઈમાં તમે પૂર્ણ દિવ્યતાથી હજી અનુભવ કરો. પૂર્ણ ઊંડાણ સુધી તમે જઈ રહ્યા છો. એક પછી એક તલાતલ સુધી તમે પોતાના આખરી તલ સુધી પહોંચીને એ દિવ્ય ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ સહજ ભાવથી એ ઉર્જાને તમારા નાના નાના જુઓ સૂક્ષ્મ દેહમાં પગ, એની એક એક આંગળી, નસ, નાડીઓ, માંસ, મજ્જાતંતુઓ બધામાં દિવ્યતાથી એ ઉર્જાનો પ્રવાહ સંચાર થતો અનુભવ કરો. ખૂબ દિવ્યતાથી પોતાની અંદર એક ઉર્જાનો સંચાર તમે અનુભવ કરી રહ્યા છો. ખૂબ દિવ્ય ઉર્જાને તમે અનુભવ કરો પોતાની એક એક કોશિકાઓમાં. આ દિવ્ય પરમ અનંતની શાંતિ એક એક કોશિકાઓમાં પગના પંજાથી કરીને તમારા ગોઠણ સુધી તમે આ ઉર્જાનો સંચાર ધીરે ધીરે અનુભવ કરો છો. એક એક કોશિકાઓમાં એક એક નસ, નાળીઓ, રક્તવાહિનીઓમાં ખૂબ દિવ્યતાથી અનુભવ કરો. ત્યાંથી ધીરે ધીરે પગના પંજાથી ઉપર તમે ગોઠણ સુધી અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાને તમે ગોઠણ સુધી અનુભવ કરો. શરીરના એક એક અંગમાં માંસ, મજ્જા, રક્તવાહિની બધામાં દિવ્ય ઉર્જા દિવ્યતાથી પ્રવાહિત થતા તમને એક હલકી સી ગરમાહટ અનુભવ થશે. અનુભવ કરો. ધીરે 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 ઓર ઊંડા જઈ રહ્યા છો તમે. તમારા ગોઠણથી કરીને કમર સુધી, તમારા ગોઠણથી કરીને કમર સુધી એ દિવ્ય ઉર્જાનો પ્રવાહ તમે અનુભવ કરી રહ્યા છો. ખૂબ દિવ્યતાથી તમારા ગોઠણથી કરીને તમારી કમર સુધી, તમારું નિતંબ, તમારા હિપ્સ, ગુદાદ્વાર, કમરનો ભાગ, જનનેન્દ્રિય દરેક જગ્યાએ એક ઉર્જાનો પ્રવાહ સંચાર થતા તમને એક દિવ્યતા, એક તરંગ અનુભૂતિ થઈ રહી છે. અનુભવ કરો. ધીરે 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 તમારા નીચેના એક એક અંગમાં ઉર્જાને અનુભવ કરતા કમર સુધી અનુભવ કરો. કમરથી થોડું ઉપર તમારું લોવર સ્ટમક, ત્યાંથી થોડું ઉપર તમારું સ્ટમક અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાના પ્રવાહને તમારી ભીતર પ્રવાહિત થતા તમે એક હળવા ગરમાહટના તાપને અનુભવ કરી રહ્યા છો. ધીરે ધીરે લોવર સ્ટમક,
બંને કિડનીઓ, લીવર, આંતરડું, ધીરે ધીરે એ ઉર્સમાં અનુભવ કરતા ધીરે ધીરે ત્યાંથી ઉપર તમારા પેટમાં અનુભવ કરો. તમારું લીવર, નાની મોટી આંતરડા, તમારું પેનક્રિયાસ, કેટલા કેટલા નાના નાના અંગો છે. પોતાની પૂરા શરીરની રચના નિહાળો અને પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. એ દિવ્ય બ્રહ્માંડની ઉર્જા માં શાકંભરી દેવીની તમારી ભીતર પ્રવાહિત થઈ રહી છે. ત્યાંથી ધીરે 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 ઉપર આવો. આંતરડામાં, તમારા સ્ટમકમાં, નાનું મોટું આંતરડું દિવ્યતાથી ઉર્જાને પ્રવાહિત કરતા તમે પૂર્ણ આનંદની અનુભૂતિ લઈ રહ્યા છો. ત્યાંથી ધીરે ધીરે તમારી પીઠ તરફના ભાગમાં આવીએ તો તમારી પીઠ તરફ તમારા હિપ્સ, ત્યાંથી ઉપર કમરનો ભાગ, પૂરા કમરના ભાગમાં, ત્યાંથી ઉપર પીઠના ભાગમાં, તમારી પૂરી સ્પાઇનમાં, રજ્જોતંતુમાં દિવ્ય ઉર્જાનો પ્રવાહ સંચાર થતા તમને એક હળવી ગરમાહટ તમારા પીઠના ભાગમાં, પૂરી પીઠમાં અનુભવ થઈ રહી છે. અનુભવ કરો એ દિવ્ય ઉર્જાના ફ્લોને. તમારી ભીતર તમે અનુભવ કરી રહ્યા છો. આ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા છે. તમને પૂર્ણ રૂપે સ્વસ્થ કરી રહી છે. ત્યાંથી ધીરે ધીરે મજ્જાતંતુઓમાં ઉર્જાને પ્રવાહિત થતા સામે તરફ આવો. તમારા પેનક્રિયાસની ઉપર, ફેફસા, પછી એનાથી ઉપર તમારું હૃદય, પૂર્ણ રૂપે ઉર્જાવાન અને સ્વસ્થ તમારા હૃદયને નિહાળો અને ધીરે ધીરે એની અંદર એ દિવ્ય ઉર્જાનો પ્રવાહ પ્રવાહિત કરો. તમારા હૃદયમાં જે કંઈ પણ બ્લોકેજ નસ નાડીઓમાં એ બધી જ ક્લીન થઈ રહી છે અને શુદ્ધ દિવ્યતાથી તમે ઉર્જાથી પ્રવાહિત થતા પૂર્ણ સ્વસ્થ અનુભવ કરો છો. ધીરે ધીરે નાની મોટી ધમની, તમારા ફેફસા, તમારી છાતી, તમારા સ્તન, એની ઉપરનું સ્કિન, માંસ, મજ્જાતંતુ, બધામાં તમે ઉર્જાના પ્રવાહને અનુભવ કર્યો. ત્યાંથી ધીરે 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 તમે દિવ્યતાથી આગળ વધો. પૂર્ણ દિવ્યતાથી પોતાના બંને સ્તનોમાં તમારી પીઠથી સામે તરફ આવો. બંને સ્તનોમાં શ્વાસ નળી, અન્ન નળી, ધમની, ફેફસા, એક એક ઓર્ગન્સમાં તમે ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. ત્યાંથી ઉપર આવો. બંને ખભા, બંને બાજુ ખૂબ દિવ્યતાથી ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. બંને ખભા, બંને બાજુ, બંને હાથ, હાથની કોણી, હથેળી, 10 આંગળીઓ, દિવ્યતાથી એમાં ઉર્જાના ફ્લોને તમે અનુભવ કરો છો. આ દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. ધીરે 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 ઉર્જાના ફ્લોને પોતાની કંઠમાં લઈને આવો. બંને ખંભાથી ઉપર, બંને ખંભાથી ઉપર પોતાની
કંઠમાં પૂર્ણ રૂપે તમારું થાઇમસ ગ્લેનેટ, પિનલ ગ્લેનેટ પાછળ તરફ, પછી તમારી ડોક, પછી ઠોડી, દાંત, જડબા, પેઢા, ગાલ, જીભ, હોઠ, નીચેનો હોઠ, ઉપરનો હોઠ, તાળવું, બધે જ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. બંને નાકની નાસિકાઓ, જેના દ્વારા તમે અત્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જાને પોતાના પૂર્ણ રૂપે શરીરમાં પ્રવાહિત કરી રહ્યા છો. ધીરે 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 બંને ગાલ, પૂરા શરીરમાં દિવ્ય ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ રૂપે અનુભવ કરો. તમારી જીભ, તમારા હોઠ, તમારું તાળવું, તમારા ગાલ, નસ, નાસિકાઓ બારીક બારીક, બધામાં તમે ઉર્જાને અનુભવ કરો. ધીરે ધીરે નાકની નાસિકાઓમાં અનુભવ કરી બંને આંખ, આંખની પાપણ, જોવાની દ્રષ્ટિ, આઈબ્રોઝ, આઈબ્રોઝની મધ્યમાં જ્યાં તમે ચાંદલો કરો છો ત્યાં તમારું આજ્ઞા ચક્ર, તેમાં પણ ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ બ્રહ્માંડની ઉર્જા તમારા ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને તમારા પૂરા શરીરમાં પ્રવાહિત થતી અનુભવ કરો. તમારા મસ્તિષ્કમાં, બંને આંખોમાં, ત્યાંથી કપાળ, બંને કાન, મસ્તિષ્કમાં, પૂરા સહસ્ત્રાર ચક્રમાં એ ઉર્જાના ફ્લોને તમે અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ રૂપે પોતાના શરીરમાં એક ફ્લો તરીકે પ્રવાહિત થતી ઉર્જા, તમે પૂર્ણ રૂપે ત્યાં સાવર લેતા હોય એ રીતે ઉર્જાના ફ્લોને પોતાના નસ નાડીઓ એક એક કણે કણમાં પ્રવાહિત થતા અનુભવ કરી રહ્યા છો. અને પૂર્ણ પોતાને સ્વસ્થ અનુભવ કરતા, પૂર્ણ આનંદ અને સજગ રૂપે પોતાને આનંદિત કરી રહ્યા છો. અનુભવ કરો. ત્યાંથી તમારા ઉપર મસ્તિષ્કમાં તમારા એક એક કેસ તમારા સહસ્ત્રાર ચક્રમાં પૂર્ણ રૂપે ઉર્જાના ફ્લોને અનુભવ કરતા, પૂર્ણ આનંદ, બંને કાન, સાંભળવાની શક્તિ, આંખ, આંખમાં જોવાની શક્તિ, જીભ, જીભમાં બોલવાની શક્તિ. હે માં, પૂર્ણ રૂપે આપ મારા ભીતર આ દિવ્ય ઉર્જાનો પ્રવાહ આજે શાકંભરી નવરાત્રિના દિવસે પૂર્ણ રૂપે હું આપને દિવ્ય ઉર્જા મારા ભીતર પ્રવાહિત કરવા પૂર્ણ રૂપે વંદન કરીને પ્રાર્થના કરું છું. હે માં, આપની દિવ્ય ઉર્જા મારી ભીતર પ્રવાહિત થાઓ. હે માં આઠંબે, આપની દિવ્ય ઉર્જા મારી ભીતર દિવ્યતાથી પ્રવાહિત થાય અને હું પૂર્ણ રૂપે સંપૂર્ણ સ્વસ્થ પોતાને ઉર્જાવાન અનુભવ કરી શકું. પૂર્ણ રૂપે સ્વસ્થ પોતાને દિવ્ય ઉર્જાવાન અનુભવ કરી શકું. પૂર્ણ આનંદ આખા શરીરમાં, 10 આંગળીઓમાં, પગથી કરીને માથા સુધી, એક એક કોષે કોષમાં એ દિવ્ય ઉર્જાના ફ્લોને તમે અનુભવ કરી રહ્યા છો. અને પૂર્ણ સ્વસ્થ પોતાને અનુભવ કરતા, પૂર્ણ આનંદ અનુભવ કરી રહ્યા છો.
અને માતાને વંદન કરીશું કે મેં આપની આ દિવ્ય ઉર્જા હું પૂર્ણ રૂપે પોતાની અંદર અનુભવ કરી શકું છું. ધીરે 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 આ જ ઉર્જામાં ભલે હું ધ્યાનમાં હોઉં કે ન હોઉં, દિન પ્રતિદિન આ જ ઉર્જાને પોતાની અંદર અનુભવ કરી શકું અને સકલ જગતનું હિતમાં કાર્ય કરી શકું એવો મને આશીર્વાદ આપો. એ દિવ્ય ભાવ સાથે પરત પોતાના સૂક્ષ્મ જ્ઞાન શરીરથી ધીરે 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 એક પછી એક પછી એક પરત પાર કરતા પૂર્ણ આનંદ અનુભવ કરતા કરતા પોતાના સ્થૂલમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અને સ્થૂલમાં પ્રવેશ કરતા જ આપ પોતાના સ્થૂલમાં જે કંઈ પણ કોઈ પેન હતું, જે કંઈ પણ કોઈ તકલીફ હતી, એ પૂર્ણ રૂપે સ્વસ્થ અનુભવ કરતા પૂર્ણ ધન્યવાદ કરી રહ્યા છો. હે માં શાકંભરી દેવી, આપને કોટી કોટી નમન, આપને ખૂબ ખૂબ વંદન. આપની દિવ્ય ઉર્જાનો ફ્લો મારા સૂક્ષ્મથી કરીને મારા એક એક શરીરમાં પ્રવાહિત થતા હું મારા સ્થૂલમાં પણ અનુભવ કરી શકું છું. અને વંદન કરું. આનંદોહમ આનંદોહમ પ્રેમમયી પરમેશ્વરી. કોટી કોટી વંદન કરતા ધીરે ધીરે પોતાના સ્થૂલમાં અનુભવ કરો અને બંને હાથને રબ કરી ઉર્જાને પોતાની અંદર અનુભવ કરતા આંખ ઉપર સ્પર્શ કરો અને 5, 4, 3, 2, 1, 0. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય દીદી. નમઃ શિવાય. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. સરસ સારું. હતી. સરસ. ઉર્જા સારી હતી. ખૂબ સરસ. ઉર્જા સારી. કાલે પણ આપણે આજ કરીશું નવરાત્રીનું ધ્યાન. દીદી કદાચ કાલે હું 99% નહીં હોઉં, કદાચ મારે કાલ કાર્નિવલ છે એટલે કદાચ કાલ નહીં હોઉં. હું આ નતાશાનું શ્રીમંત છે ને અંકિતની વાઈફનું, ઓકે ઓકે. નમઃ શિવાય. એટલે નમઃ કાલ શિવાય મારે થોડું ધન્યવાદ. ખરીદી કરવા જવાનું છે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય દીદી. હું પછી ફોન કરીશ. ચલો નમઃ શિવાય.